વાઘોડિયા તાલુકાના નરસીપુરા તેમજ મગનપુરા ગામના લોકો લાઇટની સમસ્યાને લઈને રાત્રે 10 વાગે વીજ કંપની કચેરી ખાતે પહોંચ્યા હતા। વાઘોડિયા તાલુકાના નરસીપુરા ગામના લોકો વીજળી દૂર થવાની સમસ્યાને લઈને વારંવાર કચેરી ખાતે રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની વીજ કંપની દ્વારા કોઈપણ પ્રકારની લાઇટની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે ફરી એકવાર વીજ તાર તૂટી જતા નરસીપુરા ગામના લોકોએ MGVCLના ફરિયાદ નંબર પર ફરિયાદ લખાવી હતી, પરંતુ કલાકો સુધી વીજ કંપની તરફથી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા લોકો વીજ કંપનીની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને હલ્લાબોલ બોલાવ્યો હતો અને હાય રે જીબી હાય જીબીના અધિકારીઓ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમજ નાઇટમાં હાજર જીબીના કર્મચારી RC સુત્રિયા હાજર હતા। તેમણે નરસીપુરા તેમજ મગનપુરા ગામના લોકોએ રજૂઆત કરી હતી, ત્યારે RC સુત્રિયા નામના કર્મચારીએ અભદ્ર ભાષામાં જવાબ નરસીપુરા ગામના લોકોને આપ્યો હતો અને જીબી ઓફિસથી ભાગી જવાના પ્રયત્નો કર્યા હતા। अरे जीबी हाय हाय अरे MGVCL हाय हाय अरे जीबी हाय हाय अरे कामचोर अधिकारियों हाय हाय अरे अधिकारियों हाय हाय अरे जीबी हाय हाय अरे अधिकारियों हाय हाय डेप्यूटी इंजीनियर हाय हाय अरे जीबी हाय हाय अरे MGVCL हाय अरे अधिकारियों वारंवार रात थाय अंधारू पड़े એટલે લાઈટ જતી રહે। ગઈ કાલની જ વાત છે કે ગઈ કાલે 10 વાગ્યાની લાઈટ ગઈ તો સવારે 5:30 આવી। જ્યારે જીબી માં કોલ કરીએ છે ત્યારે એવો જવાબ આપે છે કે લાઈટ ફોલ્ટમાં છે, જ્યારે સર્વિસ થશે ત્યારે ચાલુ થશે એમ। આજે ફરી પાછી આજે જન્માષ્ટમીનો અમારો ઉત્સવ ઉજવવાનો, ત્યારે 7 વાગ્યાની લાઈટ જતી રહી। અહીં જીબી આયા હોય અમને 2 કલાક થયા તોય સુધી એ લોકો હજી લાઈટ ચાલુ કરી નહીં રહ્યા। એટલે મારે અધિકારીઓને કહેવાનું છે કે લા ભાઈ આ ગામડાના લોકો પ્રત્યે ગામડાના લોકો માટે આટલી બધી નફરત તમારે। આજે વાઘોડિયામાં લાઈટ ગઈ હોય તો તમારે છાસ વારે 15 મિનિટમાં લાઈટ તૈયાર, લાઈટ ચાલુ, તો ગામડામાં આ તકલીફ માટે તમને કઈ ચાલુ કરવામાં પેટમાં દુખે છે। અહીં આગળ રજૂઆત કરવા માટે આવ્યા તો અહીં આગળ એક અધિકારી હતા સુતરિયા સાહેબનું નામ, અને એ પાછા અભદ્ર ભાષામાં વાત કરે છે કે મેં ભલાને પાઠ ભણાવી દીધો, માફી મંગાવી લીધી। એટલે ભાઈ અમે અમારી લાઈટ નથી, અંધારામાં હુઈ રહ્યા છે, મચ્છરા કરડ્યા છે, તો એ રજૂઆત કરવા માટે અહીં આગળ આવીએ છીએ અને અધિકારીઓ અમને આવો જવાબ આપે છે, અહીંથી ભાગવાનો પ્રયત્ન કરે છે। એ જે મુખ્ય ઇજનેર છે એ લોકોને કોલ કર્યો તો હા ભાઈ તમારી લાઈટ ચાલુ થઈ જશે, પણ એના માટે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આજે જીબીમાં આયે પણ અમને 2 કલાક થયા તોય હજી એ લોકોને લાઈટ ચાલુ કરવાના ઠેકાણા નથી। આપણે ગયા બુધવારની જ વાત કરીએ, સવાર 7 વાગ્યાની તો સાંજે 7 વાગે લાઈટ આવી હતી, તો એનું કારણ શું? તો કે ભાઈ તમારું સર્વિસને લીધે આખો દિવસ લાઈટ નહીં મળે। એટલે પણ તમે ગયા બુધવારે સર્વિસ શું કરી? તો આ 2 દાડેથી લાઈટો નહીં એમ। એટલે હું અધિકારીઓને અહીંયા આગળ કહેવા માટે કહીએ છીએ કે ભાઈ જો અમારી નરસીપુરાની લાઈટ અત્યારે નહીં ચાલુ થાય તો તમારી જીબીની લાઈટો અમે અત્યારે બંધ કરીને જઈશું એમ। એટલે મારું નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે નરસીપુરાની લાઈટ ચાલુ કરવામાં આવે, અને જો નહીં કરવામાં આવે તો નરસીપુરાના યુવાનો તમારી જીબીની લાઈટો બધી બંધ કરીને જશે। એક દાડો તમે રાતમાં તમારા અહીં સ્ટાફ ક્વાર્ટર્સ વાળા એક દાડો અંધારામાં છોકરાઓને મચ્છરામાં લઈને હુઈ રહો તો તમને ખબર પડે કે એક રાત અંધારામાં કઈ રીતે નીકળે છે। અને જો તમારથી ના ચાલુ થાય તો ચાલો નરસીપુરામાં બધા ક્વાર્ટર્સ વાળા બધા તમારા ફેમિલીને લઈ લો અને એક રાત ત્યાં આગળ અંધારામાં પડી રહેજો પંખા વગર, તો તમને એ વેદના ખબર પડશે અમારી। એટલે મારી નમ્ર નિવેદન છે કે તાત્કાલિક ધોરણે આ જીબી વાળા નરસીપુરાની લાઈટ ચાલુ કરે, અને જો નહીં ચાલુ કરવામાં આવે તો ફરી વખત કહું છું કે આ જીબીની લાઈટો અમે બંધ કરીને જઈશું।